ભરૂચ શહેરમાં આવેલ એલએનએમ લાયન્સ હોસ્પિટલ કચ્છની સૌપ્રથમ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરનાર પ્રણેતા રહેલ છે અને આજ સુધી 1,25,000 ફ્રી ડાયાલિસિસ કચ્છની જનતા માટે પૂર્ણ કરેલ છે. આ કાર્ય માટે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાને આગળ ધપાવવા બદલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની આજ રોજ તારીખ 5 ઓગસ્ટ 2021 ગુરુવારના રોજ શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમની સેવાઓને બિરદાવી ડાયાલિસિસના દર્દીઓના ખબરઅંતર પૂછવા સાથે શુભકામના વ્યક્ત કરી હતી. કચ્છમાં વિવિધ કાર્યક્રમોને સંબોધવા આવેલ મુખ્યમંત્રીશ્રીએ આજે સવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં 1.25 લાખ જેટલા ડાયાલિસિસના દર્દીઓને સારવાર મળી હોવાનો તેમજ 27,000 આંખના નિઃશુલ્ક ઓપરેશન થયા હોવાનું જાણી આનંદ વ્યક્ત કર્યો હતો. દર્દીઓ માટે ડાયાલિસિસ મશીનો આપનાર દાતાશ્રીઓને તેઓએ બિરદાવ્યા હતા તેમજ આવા સેવાકીય કાર્યોમાં વધુને વધુ દાતાશ્રીઓ આગળ આવે તેવી અપીલ કરી હતી. આ હોસ્પિટલના મુખ્ય સંચાલક લાયન ભરતભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ અભિગમની નોંધ લઈ પ્રોત્સાહન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મા કાર્ડના લાભાર્થી દર્દી શ્રી નારણભાઈ પાદરાને મુખ્યમંત્રી શ્રી જાતે ડાયાલિસિસ સેન્ટર સુધી દોરી ગયા હતા તેમજ એલએનએમ લાયન્સ હોસ્પિટલના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી.